પુરુષોત્તમ ભગવાનની છે. આજે આપણે પુરુષોત્તમ મહાત્મ્યનો 28મો અધ્યાય સાંભળશું. કદ્રીનું સ્વર્ગારોહણ. ધર્મરાજાના આદેશ પ્રમાણે લોભી કદ્રીના પાપી જીવને પ્રેત યોનિમાં જવું પડ્યું. એ યોનિમાં ખૂબ સબળ્યો. ત્યારબાદ એ કાલંજર નામના પર્વતમાં ઇન્દ્રકુંડની પાસે મૃગી તીર્થમાં વાનર રૂપે જન્મ્યો. આ સાંભળીને મહર્ષિ નારદ પૂછવા લાગ્યા, હે કરુણાનંદન, આવો પાપી જીવ બીજા જન્મે આવા પવિત્ર તીર્થમાં કેમ કરીને જન્મ્યો? એ વિશે મને કૃપા કરીને કહો. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા કે મનુષ્ય અવતારમાં કદ્રીથી અજાણતા થોડુંક પુણ્ય થઈ ગયું હતું. ચિત્રકુંડલ અને તારકા નામના એક અતિ ગરીબ વૈશ્ય દંપતીએ એકવાર પાવન પુરુષોત્તમ માસનું વ્રત કરેલું. વ્રતના ઉત્થાપન વખતે બીજા બ્રાહ્મણોની સાથે કદ્રીને પણ નિમંત્રણ આપેલું. દક્ષિણાની લાલચે મહાલોભી કદ્રી ત્યાં આવેલો. તેને દક્ષિણા મળી. સાથે સાથે અજાણતા પુરુષોત્તમ પ્રભુની પૂજાના એને દર્શન કરેલા. આ પુણ્યના પ્રભાવે એને ભલે લોભવંશ પરંતુ કરેલી સ્તુતિના પુણ્ય બળે એનો પવિત્ર મૃગતીર્થમાં વાનર તરીકે જન્મ થયો. હે દેવર્ષિ, આ વનમાં ફળ ફૂલના ભંડાર ભર્યા હતા. ત્રેતાયુગમાં રાવણનો વધ કરી સીતાજી સહિત પાછા ફરેલા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે વાનરોને વરદાન આપેલું કે હે વાનરો, તમે મારી ઉત્તમ સેવા બજાવી છે. તેના પ્રભાવે તમે જ્યાં રહેશો ત્યાં ફળ ફૂલના ભંડાર ભર્યા રહેશે. કદ્રી બ્રાહ્મણ વાનર રૂપે મૃગતીર્થમાં જન્મ્યો, પણ તેના પાપના લીધે એને પિત્તની પીડા થઈ. તેથી એ ફળ ફૂલ ખાઈ શકતો ન હતો. રાત દિવસ એના મુખમાંથી લોહી અને પરુ ટપક્યા કરે. ભયંકર પીડાથી એ ખાઈ ન શકે. વળી એક જગ્યાએ સ્થિર બેસી પણ શકતો ન હતો. એ ઘણો અશક્ત થઈ ગયો હતો. અધૂરામાં પૂરું એકવાર કૂદકો મારવા જતાં હાડકાં ભાંગી ગયા. તેથી એ પીડાથી ઊંકારા કરતો એક જ ઠેકાણે પડી રહ્યો. ત્યાં બેઠા બેઠા એને 1 મહિનો કાઢી નાખ્યો. એના સદભાગ્યે પાવન પુરુષોત્તમ માસ હતો. મહિનાના છેલ્લા દિવસે ભયંકર અશક્તિ હોવા છતાંય વૃક્ષ ઉપર ચડ્યો, પણ આંખે અંધારા આવવાથી એ ઇન્દ્રકુંડમાં પડી અને મૃત્યુ પામ્યો. આ રીતે પવિત્ર કુંડમાં સ્નાન તથા આખા પુરુષોત્તમ માસના ઉપવાસને કારણે વિષ્ણુદૂતો એના પ્રાણ લેવા આવ્યા અને એને વિમાનમાં બેસાડીને વૈકુંઠ લઈ ગયા. ત્યારે વાનર પૂછવા લાગ્યો, હે દૂતો, મેં એકેય જન્મમાં નાનું એવું પુણ્ય કાર્ય કર્યું નથી, છતાં મને ક્યાં બળે દિવ્યલોકની પ્રાપ્તિ થઈ? ત્યારે પાર્ષદો મંદ મંદ સ્મિત કરતા બોલ્યા કે હે પૂર્વજન્મના કદ્રી બ્રાહ્મણ અને બીજા જન્મના રોગિષ્ટ વાનર, પાવન પુરુષોત્તમ માસના પવિત્ર વ્રતના પ્રભાવે અને છેલ્લા દિવસે કરેલ તીર્થ સ્નાનના પુણ્ય બળે તને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ છે. તારો વાનર દેહ હોવા છતાં તે વ્રત કર્યું છે. આટલું કહી અને પાર્ષદો વાનરના આત્મા પર પુષ્પ વરસાવ્યા. પાર્ષદોના વચન સાંભળી અને પુલકિત થયેલો વાનર આત્મા પ્રસન્ન ચિત્તે વૈકુંઠમાં ગયો અને ત્યાં દેવોએ પણ એમના આત્માનું પૂજન કર્યું. આ સાથે અહીં આપણે 28મો અધ્યાય સમાપ્ત થાય છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.